સુરતની પુણા પોલીસ વહીવટના નશામાં ચૂર થઈ ઊંઘતી રહીને વિજિલન્સ ટીમે જુગારધામ પર ત્રાટકી 17 જુગારીઓને પકડી કુલ રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ પુણા પોલીસને સોંપી ગઈ છે। આમ તો આ ગાંધીનો ગુજરાત છે એ ફક્ત કાગળ પૂરતું જ સીમિત રહી ગયો છે। આ ગાંધીના ગુજરાતમાં તમામ બ્રાન્ડની દેશોની અને વિદેશી દારૂ સહેલાઈથી મળી આવતી હોય છે। લાંબા સમયથી પુણા પોલીસ સ્ટેશનની હદમાં દારૂ, જુગાર, આંકડા અને સટ્ટા બેટિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી હતી, જે અંગે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સને ફરિયાદ મળી હતી। ફરિયાદને પગલે પીએસઆઈ બારોટની ટીમ પુણા વિસ્તારમાં ચાલતી જુગાર ક્લબ પર ત્રાટકી હતી અને જુગારધામ પર 17 જેટલા જુગારીઓને પકડી 2 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો। સુરત શહેરમાં એસએમસીની વારંવાર રેડ પડ્યા પછી પુણા પોલીસ મથકના વહીવટદાર પર કોઈ કાર્યવાહી થતી નથી કે પછી વહીવટદારને પીસીબી એસઓજીના વહીવટદારોનો ફૂલ સપોર્ટ છે।